न रागं न द्वेषं न मोहं न लोभं न कोपं न मानं न माया न क्षोभं न योगं न भोगं न व्याधिर्न शोकं चिदानन्दरूपं नमो वीतरागम् न हस्तौ न पादौ न घ्राणं न जिह्वा न चक्षुर्न कर्म न वक्त्रं न नेत्रा न स्वामी न भृत्यो न देवो न मृत्यो चिदानन्दरूपं नमो वीतरागम् न बन्धो न मोक्षो न नामं न रूपं न जन्मं न कर्मं अलक्ष्यम् अनूपं सनातन विशुद्धं परं ज्योतिस्वरूपं चिदानन्दरूपं नमो वीतरागम्। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 155 મુંબઈ વિક્રમ સંવત 1946. બીજા સાધન બહુ કર્યા એટલે બીજા સાધન કર્યા છે એક આત્માથી ઇતર બીજા. એ સાધન કર્યા પછી કયા સાધન કરવા જોઈએ અથવા કેવી રીતે થાય તેની કંઈક વાત મૂકી છે. તારીખ 25/10/1888થી તારીખ 12/11/1889 દરમિયાન આખા વર્ષમાં ગમે ત્યારે લખાયેલું. હવે આ અંગત ડાયરી કે રોજનીશીના પાનાની શરૂઆત થઈ રહી છે એટલે એમાં આપણને જોઈએ તેવો ક્રમ મળતો નથી. જે રીતે મળ્યું છે તેને યથાયોગ્ય સ્વીકાર્યું છે અને પ્રકાશિત કર્યું છે. આપણે તે રીતે જઈએ છીએ. કેટલીક વાતો એવી છે કે માત્ર આત્માને ગ્રાહ્ય છે અને મન વચન કાયાથી પર છે. કેટલીક વાતો એવી છે કે જે વચન કાયાથી પર છે પણ છે. કેટલીક વાતો એવી છે આપણા વ્યવહારમાં સમાજમાં આપણને સ્પર્શતી વાતમાં કે એ આત્માને જ ગ્રાહ્ય છે, આત્માથી ગ્રહણ થઈ શકે છે, આપણા મનથી ગ્રહણ થઈ શકતી નથી, આપણા વચનથી થઈ શકતી નથી, આપણી કાયાથી ગ્રહણ થઈ શકતી નથી, એનાથી પર છે. એવી વસ્તુ તો એક જ છે કે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો, કે જેને વાણીમાં લાવી શકાતું નથી, મનથી કહી શકાતું નથી, મન જેને મનન કરી શકતું નથી, વાણી જેને કહી શકતી નથી, લેખીને જેને લખી શકતી નથી, એવું જે કાંઈ છે તે આત્મા. અને આત્માની વાત એટલે કેટલીક વાતો એવી છે કે જે માત્ર આત્મા અનુભૂતિની છે, સ્વ આત્મા અનુભૂતિની છે, એટલે તેનાથી જ ગ્રહણ થાય છે. મન વચન કાયાથી પર છે. પર એટલે પારકી, મન વચન કાયાથી અતીત જુદી, અને પર એટલે મન વચન કાયાથી ઉત્તમ શ્રેષ્ઠ એવી વાતો છે. એવો આત્મા છે એને ગ્રહણ કરનારો, એટલે ત્યાં આત્માને પર કહી દીધો છે. કેટલીક વાતો એવી છે કે જે વચન કાયાથી પર છે પણ છે, એટલે કે મનથી ગ્રહણ થઈ શકે છે, વચનથી પર છે, કાયાથી પર છે, પણ મનથી જરૂર ગ્રહણ થઈ શકે છે. મનોરાજ તો ઘણો સમય આપણું ભોગવે જ છે, મનસ્વી રીતે વર્તીએ છીએ. જ્ઞાનીને પણ કેટલીક વાર મનસ્વી જ કયા છે, પંડિત કયા છે તે મનસ્વી પણ કયા છે. આપણે રૂઢાર્થમાં મનસ્વી એટલે માત્ર સ્વચ્છંદી કરીએ, પણ જ્ઞાની પુરુષો આત્માનો ઉપયોગ છે તે જ મન થઈ જાય છે તો તેને મનસ્વી પણ કયા છે. એટલે કેટલીક વસ્તુ એવી છે કે વચન કાયાથી ગ્રહણ થઈ શકતી નથી, કરવા જેવી પણ નથી, પણ કરવા જેવી, ગ્રહણ કરવા જેવી મનથી છે કે આત્માના અનુભવમાં આવે ત્યારે ખરો, પણ આત્મા સંબંધી ઉપયોગ લાવશે, વિચારશે. એની વિચારણામાં જ્યાં સુધી પ્રવૃત્ત છે, શુભેચ્છા પછી સદવિચારણાની પ્રવૃત્તિમાં જ્યાં સુધી પ્રવૃત્ત હોય છે ત્યાં સુધી એને હજી આત્માનો ઉપયોગ છે, પણ મન પણ છે સાથે એમ કહેવું પડે. મન શાંત પામે, મન નિરાંત અનુભવે, મન થાકી જાય, સંકલ્પ વિકલ્પ વિચારણા કાંઈ ન કરે, ચિત્ત બુદ્ધિ મન અહંકાર એ બધો જ રોલ પૂરો કરી દે, ત્યારે એમ કહેવાય કે હવે મન નથી પણ માત્ર રહી ગયો બાકી તે અબાધ્ય અનુભવ સ્વરૂપ જે પોતે છે તે આત્મા છે. એટલે કે મન હોવા છતાં મનનો રોલ મૂકી દે ત્યારે તો તે આત્મારૂપ થઈને રહે છે. પણ તે દશા થતાં સુધી જ્યાં સુધી આપણું ચિત્ત કે મન ચિત્ત રૂપે છે, સંકલ્પ વિકલ્પ રૂપે છે, મનન કરવા રૂપે છે, વિચારણા કરવા રૂપે છે, નિશ્ચય કરવા રૂપે છે, એટલે ત્યાં બુદ્ધિ આવી, નિશ્ચય આવ્યો, એવા કોઈને કોઈ રીતે મનના જે રોલ કીધા છે તે જ કે આત્માની જ અંતઃકરણની ચાર વૃત્તિ છે: ચિત્ત, બુદ્ધિ, મન, અહંકાર.
હું છું ત્યાં અહંકારનો ભાવ છે. હું આમ છું તેમ છું તે અહંકારવાળી વાત છે. બુદ્ધિ સારું છે ખરાબ છે, આજે જવું છે કાલે જવું છે, જે કંઈ નિશ્ચય નિર્ધાર કરે છે તે કોનું કામ છે? તો કે બુદ્ધિનું કામ છે. તો ત્યાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર લઈ લીધા છે. મન શું કરે છે? તો કે સંકલ્પ વિકલ્પ કરે છે. અને ચિત્ત શું કરે છે? તો કે ચિંતાઓના વિચારણા કરે છે, જે આપણે કરી રહ્યા છીએ તે. એટલે કોઈને કોઈ રીતે આ મનથી આ બધું ગ્રહણ થઈ શકે છે. એટલે વચન અને કાયાથી આપણે એકદમ સ્થિર હોઈ શકીએ એ બને, પણ અથવા એનાથી પકડાતું નથી. કેટલુંક વચનથી પકડાતું નથી, કેટલુંક કાયાથી પકડાતું નથી. પણ વચન કાયાની જરૂર વિના મનજીભાઈ તો ગમે ત્યાં જઈ ફરી શકે છે, હરી ફરી શકે છે. વિચારણા કરવામાં વચન કાંઈ નથી, મનોમન વિચારણા કરે છે. તો ત્યાં મનનો રોલ છે. એટલે તે એટલી વસ્તુ છે કે મન વચન કાયાથી પર એક બાજુ, પછી વચન કાયાથી પર પણ મન રાખ્યું. અને એ જ મન, એ જ આત્માનું ભાવ મન છે. એ જ ભાવ મન, એ જ આત્મા, અથવા આત્માનું ભાવ મન, એ જ ઉપયોગ. આત્માનો જ્યારે વિચાર કરવાનું, મનન કરવાનું કરે છે કામ, કોણ? ઉપયોગ. ત્યારે જ તે મન કહેવાય છે. નહીં તો એ ઉપયોગ જ છે અને આત્મામાં રહીએ છે. આપણે તરત જ એને ઘોડા દોડાવીએ છીએ, તરત જ એને સંકલ્પ વિકલ્પ સારા માઠાનો કંઈ ને કંઈ રોલ આપી દઈએ છીએ, કામ સોંપી દઈએ છીએ, ત્યારે જ તે મન કહેવાય છે. બાકી મન કહેવાતું નથી. મન તો એની જગ્યાએ જ છે જ, પણ આત્માનો ઉપયોગ છે એ જ મન છે. એ ઉપયોગ તો પડ્યો જ છે. એક સમય માત્ર ઉપયોગ વિનાના આપણે નથી. પણ એ ઉપયોગ જ્યારે કામે લગાડીએ છીએ, ઉપયોગનો ઉપયોગ કર્યા કરીએ છીએ, બીજામાં ઉપયોગ જોડીએ છીએ, એટલે ઉપયોગનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તે મનરૂપે કહેવાય છે. અને તે ન હોવું એટલે કે વચન કાયાથી પર, એમાં મન ભલે હોય પણ મનની છૂટ આપી, પણ એ જ મનથી ફેંસલો કરી, નિશ્ચય કરી, અને પછી તો પોતે જ્યાં છે ત્યાં મનને પણ બાય બાય કરી દેવાનું, આવજો કરી દેવાનું છે. એટલે પોતે આત્માના ઉપયોગમાં ઉપયોગ રહી જાય. પછી બહુ સીધી વાત મૂકી છે, આવી ગંભીર મૂક્યા પછી શ્રી ભગવાન, શ્રી મઘશાપ, શ્રી બખલાદ, એમ 3 શબ્દો મૂક્યા છે. તો ભગવાન અને પાછું શ્રી લગાડ્યું છે. અનંત ચતુષ્ટય જેનામાં છે તે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એ તો છે જ. એટલે કોઈને પણ શ્રી લાગી શકે. અને એ એમણે ટુ ઇટ્સ ફુલેસ્ટ મેક્સિમમ જે કંઈ પ્રકાશમાં લાવ્યા છે, પ્રગટ કર્યા છે, વ્યક્ત કર્યા છે, માટે એમને ભગવાન કહીએ છીએ. અને બીજાને શ્રીમાન, શ્રીમતી કરીને રહી જઈએ છીએ કે છન્ન પ્રછન્નપણે, અવ્યક્તપણે તો પડ્યા છે, પણ વ્યક્ત કરી શક્યા નથી. પછી ભગવાન, ભગ શબ્દના 14-15 અર્થ ઓછામાં ઓછા થાય. તેમાં જેટલા શબ્દ લાવો તે બધા જ સ્ત્રી, શ્રી, લક્ષ્મી, ઐશ્વર્ય, સૌંદર્ય, બુદ્ધિ, કીર્તિ, કાંતિ, જે કાંઈ કહેવું હોય તેમાં જ્ઞાન તો આવી જ ગયું. એ બધા જ આ શબ્દના અર્થ થાય. અને એ વાન એટલે કે આ બધા 14 ગુણો જેનામાં છે, બુદ્ધિવાન, શ્રીમાન, એમ વંત અને મંત, વાન અને માન કહીએ છીએ, તે શ્રી ભગવાન. એટલે જેની પાસે આ 14 વસ્તુ છે, આમ તો અનંતી છે, તે શ્રી ભગવાન એમ કહીએ છીએ. ભગવાન શબ્દનો અર્થ શું કરીએ? આપણે જાણીએ છીએ કે આટલું જેનામાં રહેલું છે તે. પછી શું મૂક્યું છે કે મઘશાપ, એટલે મ પહેલાંનો અક્ષર કયો આવે? પ, ફ, બ, ભ, મ. એટલે બ પહેલાંનો અક્ષર એટલે મ, પછી ઘ પહેલાંનો અક્ષર એટલે ગ, એટલે કક્કો આપણને પાકો કરાવે છે, ક, ખ, ગ, ઘ. પછી શા પહેલાં શું આવે? તો કે યર, લ, વશ, એટલે વા આવે. અને પ પહેલાં શું આવે? તો કે તથ, દધ, ન, પ, એટલે ન આવે. એટલે ભગવાન શબ્દ થઈ ગયો. એટલે કૃપાઉદેવની વિનોદ વૃત્તિ, રમૂજ વૃત્તિ બહુ જાણીતી હતી. તો એ વખતે એમને મન થયું કે ભગવાન, પછી એનું ઊંધું કરવાની બદલે ન, વા, ગ, ભ એમ લખવાની બદલે આવી રીતે લખ્યું કે એક અક્ષર મૂકીને લખ્યું. એટલે મ, ઘ, શાપ, એટલે કે આગલો અક્ષર વાંચવાથી એ ભગવાન થઈ જાય, શબ્દથી ભગવાન થઈ જાય, વચન યોગે એ ભગવાન કયો જાય. એવી રીતે શ્રી બખલાદ, એટલે ભ પછી શું આવે? તો કે બ આવે. તથ, દધ, ન, પ, ફ, બ, ભ, એટલે પછી બ મૂક્યો છે એના પછીનો અક્ષર ભ આવે. ખ મૂક્યો છે એના પછીનો અક્ષર ગ આવે. લા મૂક્યો છે એના પછીનો અક્ષર વા આવે. અને ધ એના પછીનો અક્ષર શું આવે? ન, એટલે ભગવાન. એટલે આવી રીતે ભગવાને મૂક્યો છે. હવે સંસ્કૃત ભાષા ઓછી નથી, જૂની, પુરાણી અને માં છે, બધી ભાષાની માં છે, માધ્યમ છે. એના પરથી માધ્યમ શબ્દ આવ્યો. એટલે ભાષા એ જ માધ્યમ. અને આ પછી સંસ્કૃત, દૈવી ભાષા, ઋષભદેવ ભગવાન આ કાળની અપેક્ષાએ શીખવાડી હોય તેવા. તો તેમાં ભ, ગ, વા, ન, 4 અક્ષરના અર્થ જુદા જુદા થાય. એક અક્ષરનો અર્થ શું થાય? પણ એક અક્ષરના અર્થ પણ થાય. તો કે ભનું પહેલો તો એ જ કે વ્યંજનમાં એ 24મો અક્ષર છે. એ તો આપણે જાણીએ છીએ. એનો અર્થ નથી, એનું સ્થાન નક્કી કરીએ છીએ.
કે 36 મૂળાક્ષર 52 મૂળાક્ષર જે બધું કહીએ છીએ સ્વર અને વ્યંજન, એ જે 36 વ્યંજન થાય છે એમાં ભ ક્યાં આવે તો કે 24મો અક્ષર છે. આમ પણ 24 તીર્થંકર દેવ, 24 પરમાત્મા, બધી જ જગ્યાએ 24 છે. હિન્દુ ધર્મમાં, વૈષ્ણવ ધર્મમાં, ઇસ્લામ ધર્મમાં બધે જ 24 પૈગંબરની અથવા વૈષ્ણવ મહાત્માની બધે બધી વાત આવે. આપણે જૈનમાં પણ તીર્થંકર દેવ 24 થાય એટલે એ રીતે પણ 24. તો વ્યંજનમાં 24મો અક્ષર પણ ભ જ છે. પછી ગ શું તો કે ગ્રહ, તારા, નક્ષત્ર, જ્યોતિષકાયના દેવો છે તે પણ ગ જ કહેવાય છે, એટલે એને ભ કહેવાય છે. અહીંયા ગ નહીં. શબ્દથી ગ્રહ છે, નક્ષત્રમાં ન છે, તારામાં ત છે, પણ આ બધા જ ભ શબ્દના અર્થ થાય. કોઈ ખાલી ગ્રહ નક્ષત્રની વાત કરતા હોય અને ભ બોલે તો સમજી જાય કે અત્યારે આ જ્યોતિષકાયના જે કોઈ વિદ્યાના જાણકાર છે, જ્યોતિષકાયના દેવોને સંભાળે છે, અને એની ભાષામાં ભ કહેતા એને ગ્રહ નક્ષત્ર તારા જ યાદ આવે, બીજું કંઈ યાદ આવે નહીં. પછી રાશિ જોવાની વાત હોય તો એને રાશિ જ યાદ આવે. એ પણ જ્યોતિષ વિદ્યાનો જ એક અક્ષર છે, શબ્દ છે, જ્ઞાન છે. એટલે ભ કહેતા રાશિ પણ થાય, ગ્રહ નક્ષત્ર પણ થાય. ભ કહેતા જે પ ગણ કહીએ છીએ તે પણ કહેવાય. પિંગળ શાસ્ત્રનું કોઈ હોય, કવિતા રચવી હોય, કાવ્યશાસ્ત્રનો અભ્યાસ હોય તો તરત એ સમજી જાય કે અહીંયા ભ કહેતા પ ગણની વાત છે. મગણ, રગણ, પગણ, જગણ બધું આવતું હતું. મર, પન, ય, જસા, તારા, યલગા, જસ યલગા એવું જે બધું આવતું હતું એ ગણ કહેતા હતા. અને એમાં પ ગણની વાત આવે એટલે ભ કહેતા એને પ ગણ યાદ આવે, અથવા પ ગણ માટે શોર્ટિનમાં એને વાપરવું હોય તો એ ભ વાપરી જાય. એવી જ રીતે દાનવનો આચાર્ય શુક્રાચાર્ય થઈ ગયા, એ પણ ભનો અર્થ થાય છે. ત્યાં દૈત્યના આચાર્ય નથી પણ દાનવના આચાર્ય છે, એટલે કે અસુર દેવોમાં જે ઉત્તમ છે તે શુક્રાચાર્ય. કેમ કે શુક્ર અત્યંત તેજસ્વી તારો છે, અને એ જે તેજસ્વીતા છે એને હિસાબે ત્યાં લઈ લીધું છે ભ પ્રકાશ. ત્યાં કાંતિ કેવી છે, પ્રકાશ કેવું છે. ભ ઉપરથી ભાણ અને ભાનુ શબ્દ આવ્યા એટલે કે સૂર્ય. ભા એટલે પ્રકાશવું, અને અહીંયા ભ છે એટલે ત્યાં ભ એટલે શુક્રાચાર્ય લઈ લીધા છે. આ બધા ભ શબ્દના અર્થ થાય. હજુ તો કદાચ ઘણા થાય એક અક્ષરના અર્થ, પણ ઓછામાં ઓછા આટલા તો બીજા થાય જ, પણ આપણે અત્યારે જતા નથી. પછી ગ શબ્દ શું તો કે ગ એટલે બધાને જ યાદ હોય કે ત્રીજો અક્ષર ક, ખ, ગ એટલું તો લગભગ આવડે. પછી ભલે ગોટાળો થાય તો એ ગણેશ, ગણપતિ, એ ગ ખાલી ગ બોલે એટલે ગણપતિ, ગણેશ એ જ બધાને યાદ આવવાનું. અને કોઈને ગ ગાયનો ગ તો એમ શીખ્યા હોય તો એમ યાદ આવે, આપણને ત્રીજો અક્ષર તો એમ યાદ આવે. ગ ગંધર્વ, ગ ગાનારો, ગ ગતિ કરનારો, ગ કહેતા ગુરુ, ગુરુ માત્રા માટે, ગુરુ વર્ણ માટે માત્ર ગ લખાતો હોય છે. ઘણી જગ્યાએ આપણે વાંચીએ છીએ. સારે ગમ પદ નિશામાં પણ ત્રીજું તે સંગીત અને તાલની વાતમાં પણ એનું અંગ છે, ત્રીજું અંગ છે. બીજી રીતે પણ કેટલાક અર્થ થાય છે, આપણે જતા નથી. એટલે આ ક, ખ, ગ એમ ભ અને ગના અર્થ. પછી વા એટલે એક સીધો સાદો આવડે તે હવા, વાયુ, પવન. જ્યાં વાયુ, હવા, પવન આવે ત્યાં ગતિ કરનાર તો આવે જ, તે વાની વાત છે. અને ત્યાર પછી વાયુના 80 રોગ છે, એ બધું વા આવ્યો છે એટલે કોઈ પણ વાયુના 80 રોગમાંથી એક પણ પ્રકારનો વા હોય એટલે તે પણ આવી ગયો. પાદ પૂર્તિમાં પણ ઘણી વખત વા શબ્દ વપરાતો હોય છે. અને વા કહીએ, હવા કહીએ, વાયુ કહીએ એટલે ગતિ, ગતિની સાથે હંમેશા પ્રાપ્તિ થાય. જ્યાં જાય છે ત્યાં પહોંચે છે એટલે કે પામ્યો એટલે તેનો પણ અહીંયા અર્થ વા લઈ લીધો છે. એટલે બહુ મજાની વાત છે. અને અથવામાં પણ આપણે વારંવાર સંસ્કૃતમાં કે ગુજરાતીમાં વા લખતા હોઈએ છીએ. આવાની વાત છે. પછી ન લીધો છે. ન તો બહુ સુંદર વાત છે. વ્યંજનમાં 20મો અક્ષર, અને આમ જુઓ તો નને પણ ગણપતિ કયા છે. ગણપતિ માટે ઘણા શ્લોકમાં પહેલાં અથવા છેલ્લો અથવા વચ્ચે ન મૂકી દીધો હોય અક્ષર, એટલે કે ત્યાં ગણપતિ. એટલે નનો અર્થ ગણપતિ થાય. નનો વ્યંજનમાં 20મો અક્ષર થાય. પખવાજ વગાડી જાણતા હોય, સાંભળ્યું હોય ધ્યાનથી, તો એના 5 બોલ હોય. પખાવજ કહીએ, એ 5 બોલમાં ન આવે જ આવે, એટલે તે પણ ખરો. ન એટલે નનૈયો ભણીએ છીએ, નિષેધાર્થ કરીએ છીએ, એ પણ ન આવે. એટલે ભગવાને તો બધા અર્થ લઈ લીધા. અને છેલ્લો ભગવાન એટલે જે સ્તુતિ પામેલા છે તે ન. ભગવા જે કાંઈ બધા અર્થ છે તે પ્રખ્યાતિમાં આવે જેવા છે, પ્રશસ્ત છે, તેમણે જાણ્યા છે, માણ્યા છે, નાણ્યા છે, પ્રગટ પ્રાપ્તિ કરી છે, તે પ્રગટતામાં લાવ્યા છે, આણ્યા છે, અને તેથી એને ભગવાન કહેવાય છે તેમ સમજાય છે. અને લિંગમાં પૂછો તો એને નપુંસક લિંગ કહી દીધું છે. ન એટલે નપુંસક લિંગ, પણ બાકી તો મન છે એ નપુંસક લિંગ હોવાથી કહ્યું જાય છે. મન વૈરીડું કહીએ છીએ, મનડું કેવું કહીએ છીએ. નરની નાન્યતર, નારી જાતિની તે નાન્યતર જાતિ નપુંસક લિંગ. અહીંયા ભગવાને ન અક્ષર એટલે નપુંસક લિંગનું ન સાદી ભાષામાં શોર્ટ ફોર્મમાં જ્યારે ન લખીએ છીએ ત્યારે ત્યાં નર નારીની પણ નપુંસક લિંગ એમ પણ અર્થ થાય છે.
ટૂંકમાં આપણે તો આટલો જ મતલબ છે કે ભગવાને ભગવાન શબ્દ લખ્યો, પછી જુદી જુદી રીતે રમાડ્યો છે, આગલો અક્ષર અને પાછલો અક્ષર, એક અક્ષર આગળ જવાનું, એક અક્ષર પાછળ જવાનું, એટલે ભગવાનના અર્થ થાય. ડાયરીમાં લખાયું છે એટલે ઉપયોગ એમાં ને એમાં જ છે કે આ ભગવાન શબ્દ કેવી રીતે છે. આગળ જઈએ. પત્રાંક 156, મુંબઈ, વિક્રમ સંવત 1946. ભગવાન કાંઈ એમનેમ થતા નથી. કેવલ જ્ઞાન થાય તો ભગવાન કેવું ગમે છે, નહીં તો આપણે સમ્યક દૃષ્ટિ કહીએ છીએ. તો અહીંયા કેવલ જ્ઞાનની વાત મૂકી દીધી, ભગવાનની વાત મૂકી દીધી છે. પહેલું જ અક્ષર કે વચન છે, પ્રથમ 3 કાળને મુઠ્ઠીમાં લીધો, એટલે મહાવીર દેવે જગતને આમ જોયું. પ્રથમ 3 કાળને મુઠ્ઠીમાં લીધો. પ્રથમ પોતે આત્મા છે તો બધું જુએ છે, જાણે છે, થાય છે. એટલે પહેલામાં પહેલો, પ્રથમમાં પ્રથમ ગૌરીપુત્ર ગજાનન ગણપતિજી નહીં, પ્રથમ પોતે છે, પોતે ગણપતિ છે, પોતે ભગવાન છે, પોતાનો આત્મા, એને મૂકીને, પડી મૂકીને, કોરે કરીને કાંઈ કરી શકતા નથી. એટલે પ્રથમ શબ્દ, પ્રથમ, પહેલામાં પહેલું જ 3 કાળને મુઠ્ઠીમાં લીધો. તો મહાવીર સ્વામીએ શું કર્યું કે 3 કાળને મુઠ્ઠીમાં લીધો? મુઠ્ઠીમાં લીધો એટલે શું? તો કે જાણ્યા. કોઈ પણ વસ્તુને મુઠ્ઠીમાં મૂકીએ અને બંધ કરી દઈએ, મુઠ્ઠી એટલે જ બંધ સ્વરૂપે. એટલે શું કે જે તે વસ્તુ જ્યાં હતી ત્યાંથી મારી પાસે આવી, મારા હાથમાં આવી અને આપણે મુઠ્ઠી વાળી. મુઠ્ઠી વાળનારો એમ કહી શકે મારી મુઠ્ઠીમાં છે, મુઠ્ઠી મેં હે તકદીર હમારા. તો કે અહીંયા તો મુઠ્ઠીમાં આત્મા જ છે. આત્મા આવડો મોટો, આત્માનું જ્ઞાન જેવડું છે, વિશાળ વ્યાપક વિરાટ કેવળ જ્ઞાન, તે અમારી મુઠ્ઠીમાં છે. મોક્ષ હથેળીમાં છે તો મોક્ષ મુઠ્ઠીમાં હોય એમાં નવાઈ નથી. મુઠ્ઠીમાં કેવળ જ્ઞાન છે. 4 આંગળી વાળીએ છીએ અને એમાં અનંત ચતુષ્ટય સમાય છે. પછી સમયની મોર લાગે છે. એક કાળમાં, એક સમયમાં જ, એક પ્રદેશ, એક પરમાણુ, એક સમયનું જ્ઞાન જ્યારે થાય છે ત્યારે કેવલ જ્ઞાન, એમ 679માં પત્રમાં મૂકી છે કૃપાળુદેવે વ્યાખ્યા. તો એક પ્રદેશ, એક પરમાણુ, એક પૂતગલ, એક સમયનું જ્ઞાન થઈ ગયું, હાથમાં લઈ લીધું અને પછી 4 આંગળીથી મુઠ્ઠી વાળી દીધી. એના ઉપર સીલ કરતા હોય એમ તેમ અંગૂઠાની છાપ પડી જાય છે. મુઠ્ઠી તો જ વળે, 4 આંગળી વાળે અને પછી એને અંગૂઠાનો સંસ્પર્શ હોય, અંગૂઠાનો ટચ મળે, અંગૂઠારૂપી ઢાંકણ હોય ત્યારે જ મળે. એટલે ત્યાં જ્ઞાન, જ્ઞાન અને જ્ઞાન છે. જ્ઞાન ઢંકાઈ ગયું એમ કેવું નથી, પણ એ 5 આંગળીથી થાય છે. 4 આંગળી અને 5મો અંગૂઠો. કદાચ ત્યારથી જ અંગૂઠા છાપ અને અંગૂઠો મારવાની પ્રણાલી થઈ હોય તો નવાઈ નહીં, કે બીજું ના આવડતું કાંઈ નહીં, પણ આંગળીની અંગૂઠાની છાપ, બીજી કોઈ આંગળીની છાપ નહીં, અંગૂઠાની જ છાપ. અંગૂઠાનું પણ બહુ મહત્ત્વ છે. અત્યારે તો આપણે આટલું જ લઈએ કે 4 આંગળી વાળી દે છે એટલે વસ્તુ પ્રાપ્ત કરે છે, પામે છે, પહોંચે છે, પોતાને હસ્તગત થઈ ગઈ છે. હસ્તા મલકવત એટલે હસ્તા હાથમાં રહેલા આમળાની પેઠે હાથમાં રહેલી કોઈ પણ વસ્તુ સ્પષ્ટપણે દેખાય છે. 1 ફૂટ દૂર રાખે, 2 ઇંચ દૂર રાખે કે 2-3 ફૂટ હાથ જેટલો લાંબો થાય તેટલી દૂર રાખે, પણ સ્પષ્ટ જોઈ શકે છે. પોતે પોતાનો કરીને બેઠા કેને કે પોતે એના પર રાજ કરે છે, પોતાનો છે. એ સમય પર મોર મારી એકેય સમય એવો નથી કે હવે એમના જ્ઞાન બહાર જાય. પહેલાં પણ નહોતો, પણ પહેલાં જેટલો સમય આત્મ અનુભવ હતો તેટલો સમય. હવે તો અનંતકાળ માટે, શાશ્વત કાળ માટે એ કેવલ જ્ઞાન છે, એ બીજું કાંઈ નથી. પોતાનો જ યથાર્થ અનુભવ છે, પોતાના ઉપયોગનો યથાર્થ અનુભવ છે, પોતાના સ્વરૂપનો યથાર્થ અનુભવ છે. અને સંપૂર્ણ હોવાથી, પૂર્ણાંશ હોવાથી, ફૂલ મૂનમાં તો કદાચ હજુ કોઈ કળાના અંશ બાકી રહી જાય. ચંદ્રની 16 કળા, સૂર્યની 12 કળા, એમાં કદાચ રહી જાય, પણ આમાં તો ધર્મની કળા છે. તત્વજ્ઞાનરૂપી ચંદ્ર, રાજચંદ્ર ભગવાનની કળા, એમાં કોઈ કમી નથી. એટલે ત્યાં કોઈ બાકી જ રહેતું નથી. તેનું નામ કેવળ જ્ઞાન. અને તેવું જ્ઞાન ભગવાન લખ્યું છે. એટલે પ્રથમ 3 કાળને અહીંયા મહાવીર સ્વામીની વાત છે, મુઠ્ઠીમાં લીધો. એટલે તો મુઠ્ઠીમાં લીધો એટલે જ 3 કાળને જાણ્યા. એટલે મહાવીર દેવે જગતને આમ જોયું. આ ઉપરથી શબ્દ આવ્યો આમ, એટલે રીતસર ડેમોન્સ્ટ્રેટ કરતા હોય, બતાવતા હોય. હાથમાં લઈને પકડવું હોય તો પકડાય, અનુભવવાની ચીજ હોય તો અનુભવાય, જમવાની ચીજ હોય તો જમી શકાય, પીવાની હોય તો પી શકાય. એવી રીતે બતાવે છે કે આમ લીધો, બતાવી જ દીધું છે. આ આત્મા અને આ આમ, એટલે આ રીતેમાં ફેર. આ તો આમ જ કે આ રીતે જોયું. કૃપાળદેવને જાણે તાદૃશ મહાવીર સ્વામીની દશા થઈ ગઈ હોય તેવી રીતે લખ્યું છે કે જગતને આમ જોયું. કેમ કે એક સમયમાં જ એક પરમાણુ, એક પ્રદેશ અને એક સમયનું જેને જ્ઞાન વર્તે છે તેની વાત ચાલી રહી છે. કશાય રહિતપણા વિના તો આ ઉપયોગ આવી રીતે સંભવી શકતો નથી, આ જ્ઞાન આવી શકતું નથી. એટલા માટે સમજાય છે કે આ કેવલ જ્ઞાન જ છે, બીજી કોઈ વાત નથી. કેવલ જ્ઞાન જ્યારે મોક્ષશાસ્ત્રમાં વ્યાખ્યા મૂકે ત્યારે સર્વદ્રવ્ય પર્યાયેષુ કેવલસ્ય,
કેવલ જ્ઞાનની વ્યાખ્યા ત્યાં સુંદર છે. પહેલી પણ સુંદર જ છે, એક પ્રદેશ એક પરમાણુ એક પૂતગલ. સૈદ્ધાંતિક અને વાસ્તવિક છે. આ કર્મગ્રંથકારોએ મૂકી છે એટલે જુદી રીતે મૂકી છે કે સર્વ દ્રવ્ય પર્યાય શું કેવલસ્ય. તો કેવલ જ્ઞાન એક સાથે સર્વ દ્રવ્યને, સર્વ પદાર્થને, તેની સર્વ પર્યાયને જાણે છે. એક દ્રવ્યના અનંત ગુણ એની અનંત પર્યાય છે. એટલે બધું અનંત અનંતમાં છે તે એક સમયમાં જણાય છે. એક છે તે અનંત છે, અનંત છે તે એક છે. કેવલ જ્ઞાન કહેતા જ અસહાય જ્ઞાન, નિરપેક્ષ જ્ઞાન. અસહાય કેવું ગમતું નથી, પણ છે તેમજ એ નિરાધાર જ્ઞાન છે, એને કોઈનો આધાર નથી, તો નિરાધાર જ કહેવાય. ઉપયોગ પણ નિરાધાર છે, સ્વભાવ નિરાધાર છે. ઉપયોગ નિરાધાર છે એમ નથી કહેતા, પણ સ્વભાવને કહીએ છીએ કે સ્વભાવનો આધાર બધાને છે, સ્વભાવને કોઈનો આધાર નથી. તો કોઈની અપેક્ષા નથી એટલે નિરપેક્ષ, કોઈની સહાય મદદ નથી, અવલંબન નથી એટલે અસહાય. નિરાવલંબી જ્ઞાન છે, નિરાવરણ જ્ઞાન છે, એટલે કે ઇન્દ્રિય, મન કે આ લોકની કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની અપેક્ષા રહિત જ્ઞાન છે. ઇન્દ્રિયોથી જણાતું જ્ઞાન નથી, મનથી જણાતું જ્ઞાન નથી, એ સિવાય આત્માથી જ જણાય છે. કોઈ વસ્તુની જ્યાં અપેક્ષા કે ઈચ્છા આવે ત્યાં જે ભૂલ છે, ત્યાં ઉપયોગ ચૂકાય છે, તે વિનાનું જ્ઞાન છે. એટલે નિરપેક્ષ અવિષમ ઉપયોગનું આ જ્ઞાન છે. અને તે ત્રિકાળ ગોચર જ્ઞાન હોવાથી એને કોઈની અપેક્ષા નથી. અનંત પર્યાયોને પ્રાપ્ત એવી અનંત વસ્તુઓ તે અમર્યાદિત રીતે જાણે છે. કોઈ જાતની સંકોચન વિસ્તાર એટલે સંકોચ શક્તિ નથી, સંકોચથી ક્ષોભથી જાણતું નથી, પણ લિમિટલેસ રીતે જાણે છે. અમર્યાદિતપણે સત્તા ભોગવે છે. આત્મા પોતાની સત્તા, પોતાનું અસ્તિત્વ પોતાના પર ભોગવે છે. ટૂંકમાં એ જ્ઞાન અસહાય છે, અસંકુચિત છે, પ્રતિપક્ષી રહિત છે, કોઈ વિરોધ નથી, ક્યાંય પક્ષ પ્રતિપક્ષ જેવું થતું જ નથી, અવિરોધી છે, અમર્યાદિત છે. બાકી તો અનેક વિશેષણ અપાય, અત્યારે આટલા જ રાખીએ કે આવું કેવલ જ્ઞાન કે જે પદાર્થમાં આપણને સવાલ થાય છે તે આ છે કે જે પદાર્થનું સમય સમયની જ્ઞાન વર્તે, આખી દુનિયાનું સચરાચર સૃષ્ટિનું એક એક સમયનું જે પરિણમન છે દેખાય, તો કેવલ જ્ઞાની ભગવંતને કેવી રીતે દેખાય? જે પદાર્થનો નાશ થઈ ચૂક્યો હોય અને જે પદાર્થ હજી ઉત્પન્ન થયો ન હોય, તો નષ્ટ અને અનુત્પન્ન એટલે કે ભૂતના અને ભવિષ્યના પદાર્થોને કેવલ જ્ઞાન શી રીતે જાણી શક્યા? આપને પ્રશ્ન થાય કે નહીં? મને થાય. નષ્ટ અને અનુત્પન્ન જે પદાર્થ હજી ઉત્પન્ન થયો નથી, જે પરિસ્થિતિ હજી નિર્માણી નથી, ગઈકાલે આવતીકાલે કંઈક વાગવાનું હોય તે આજે વાગ્યું નથી, તો કેવલ જ્ઞાનીના જ્ઞાનમાં આવી કેમ જાય? અથવા તો ભૂતકાળની વાત થઈ ગઈ છે, નષ્ટ થઈ ગયો પદાર્થ, આ જગ્યાએ ઝાડ હતું ને પડી ગયું ને પછી બીજું કંઈ થયું, તો એ એમના જ્ઞાનમાં કેવી રીતે આવે? અથવા કેવી રીતે હોઈ શકે? ભૂતકાળની ને ભવિષ્યકાળની વાત, વર્તમાનની તો સમજ્યા માનો કે હોઈ શકે, તો કે ત્યાં જ નથી સમજ્યા. વર્તમાનનું સમજે તો વર્તમાને વર્તતા હોય તે જ જ્ઞાની કહેવાય છે. એ કંઈ ભૂત ભવિષ્યની અપેક્ષા રાખતા નથી. તો કેવલ જ્ઞાની ભગવંતને તે કેવી રીતે જણાય અથવા દેખાય? તો ત્યાં જવાબ આપે છે કે કેવલના નિરપેક્ષ છે, એટલે પદાર્થની અપેક્ષા હોતી જ નથી, એટલે નષ્ટ કે અનુત્પન્ન પદાર્થોને જાણે એમાં કંઈ નવી નવાઈ નથી કે વિરોધ આવતો નથી. એ નિરપેક્ષ જ છે, એને અપેક્ષા જ નથી. જેમ કે આપણને અરીસામાં કંઈ દેખાય, પાણી કે એમાં પડછાયો દેખાય, પણ પાણી કે અરીસાની જરૂર રહેતી જ નથી. જો આપણને જ્ઞાન હોય તો ત્યાં પાણી જેવા સાધનની જરૂર નથી, અરીસા જેવા મિરર જેવા સાધનની પણ જરૂર નથી. અત્યારે પણ આપણને અહીં બેઠા કેટલીય વસ્તુ વ્યક્તિ વિશે જ્ઞાન છે, તો તે બધું કંઈ સામે હોવું જરૂરી નથી. એ ઉપસ્થિત ન હોય તો પણ ખબર છે રસોડું કોને કહેવાય, કોઠાર કોને કહેવાય, અગર તો હીરા મોતીની ઝવેરીની દુકાન કોને કહેવાય, એમાં શું માન હોય, તો અહીં બેઠા પણ બધું જ્ઞાન ધરાવીએ છીએ, તો ત્યાં કંઈ તે વસ્તુની સામે હોવું જરૂરી છે નહીં. તેવી જ રીતે કેવલ જ્ઞાની પ્રભુને પણ જે કાંઈ પદાર્થ નષ્ટ થઈ ગયા કે અનુત્પન્ન છે, એ બધામાં કોઈ વસ્તુની અપેક્ષા નથી, પદાર્થની અપેક્ષા નથી, એટલે જણાય તેમાં નવાઈ નથી. કેમ કે જ્ઞાનથી જાણે છે, યથાર્થ સ્વરૂપથી તે પદાર્થને જાણે છે. એ શ્લોકનું ચોખ્ખું ગુજરાતી છે. એટલે નષ્ટ અને અનુત્પન્ન વસ્તુઓને જો કે વર્તમાનમાં સદભાવ નથી, એટલે કે વર્તમાનમાં હાજરી નથી, તો પણ તેનો અત્યંત અભાવ નથી. એ વસ્તુ નહોતી જ નથી જ એમ નથી કહી શકતા. અત્યારે નથી, ભૂતકાળમાં હતી ને ભવિષ્યમાં થવાની છે ને, એટલે એનો આત્યંતિક અભાવ કહી શકાય નહીં. કે વસ્તુનું અસ્તિત્વ તો છે જ, વર્તમાનમાં ભલે નથી, ભૂતકાળમાં હતું અને ભવિષ્યમાં થવાનું છે. એટલે વર્તમાનમાં પ્રગટપણે, નિમિત્તપણે કે આપણી આંખ સામે ન હોય તો કાંઈ નહીં, પણ એ વસ્તુનું અસ્તિત્વ તો છે. ઇન્ડિયામાં બેઠા હોઈએ તો બીજી કોઈ ભૂમિનું અસ્તિત્વ નથી એમ ન કહી શકાય, એ અસ્તિત્વ તો છે જ.
પૂર્વકાળમાં હિમાલયની જગ્યાએ જે હતું તે, પણ કાંઈક તો વસ્તુ ભૂમિ જગ્યા તો હતી જ, એ તો છે જ. હિમાલયની બદલે દરિયાની બદલે ડુંગર હોય કે ડુંગરની બદલે દરિયા હોય, એ મોટે ભાગે એવું થતું હોય છે. પૃથ્વી ડટ્ટણ પટ્ટણ થઈ જાય એટલે આ રીતે પ્રલય વખતે બધું બદલાઈ જતું હોય છે, અથવા વચ્ચે વચ્ચે સમયાંતરે બદલાઈ જાય, એટલે આપણે ડુંગર ત્યાં દરિયા, દરિયા ત્યાં ડુંગર કહીએ. ગમે તેટલું તહસ નહસ થઈ જાય તો પણ એમ કહીએ ને, જગ્યા તો છે ને, ભૂમિ તો છે ને, વાતાવરણ તો છે ને, હવા તો છે ને, તો તે જેમ કહેવું પડે છે તેમજ ભૂતની વાત હોય કે ભવિષ્યની વાત હોય, એનો અત્યંત એટલે કે આત્યંતિક અભાવ નથી, છેવટનો કે બિલકુલ સદંતર અભાવ નથી. અભાવના પણ 4 પ્રકાર પાડ્યા હોય: પ્રાગભાવ, પ્રધ્વંસાભાવ, અવિનાભાવ અને આવી રીતે અત્યંતાભાવ. એટલે એ 4 પ્રકારની વાત ફરી કોઈ વાર. પણ અહીંયા એમ કેવું છે કે ભૂત હોય કે ભવિષ્યની વાત પણ કેવલ જ્ઞાન તો જાણે જ છે. કેવલ જ્ઞાન કહેતા જ એનામાં એવી શક્તિ છે કે નથિંગ બટ નોલેજ, એટલે લોક અને અલોકનું બંનેનું જ્ઞાન જાણે છે, એ કેવલ જ્ઞાનની શક્તિ છે, એટલું સામર્થ્ય છે. અલોકમાં તો કોઈ જઈ શકતું નથી, છતાં અલોકમાં શું હોઈ શકે, કેમ છે, એ કેવલ જ્ઞાની ભગવાન જાણે છે. એટલે સ્વરૂપ જ્ઞાન તો જાણતા હતા કે કૃપાદેવ કહે છે કે સહજ સ્વભાવ પરિણામી જ્ઞાન, સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ, એ બધું પરિપૂર્ણ થાય એટલે કેવલ જ્ઞાન. પણ સાથે સાથે લોકાલોક પ્રકાશક જ્ઞાન પણ કીધું છે. નવપચીની પૂજામાં આવે, નંદીસૂત્રજીમાં આવે, કોઈ પણ શાસ્ત્રમાં આવે, એ બંને વસ્તુ છે. એક સ્વરૂપ જ્ઞાન છે અને એનું જ બીજું પાસું છે તે લોકાલોક પ્રકાશક જ્ઞાન. એટલે કોઈ વાર ઉહાપો કર્યો છે કે હવે આ સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ તો છે, પણ લોકાલોક પ્રકાશક તરફ કેવી રીતે જશે? અલોકમાં તો કોઈ દિવસ ગયા નથી, જોયું નથી, કોઈ જ જઈ શકતું નથી, છતાં કેવલ જ્ઞાની ભગવંત, તીર્થંકર ભગવંત અલોક અસ્તિત્વમાં છે. અલોકમાં કોઈની ગતિ નથી, કેમ કે ધર્માસ્તિકાય દ્રવ્ય નથી. છયે દ્રવ્ય લોકમાં છે એટલે ત્યાં બધું દેખાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ, આ છયે દ્રવ્ય જેમાં દેખાય છે, જેમાં હોઈ શકે છે તે લોક, એટલે આપણે આ લોક કહીએ છીએ. પણ પછી તો કે પછી લોક સિવાયની જે કોઈ જગ્યા છે તે અલોકાકાશ, એને આપણે લોક કહી શકતા નથી. એટલે આજકાલ બધા સ્પેસમાં જાય છે તે અલોકાકાશ નથી, તે તો અવકાશ જ છે. આ અલોકાકાશમાં તો કોઈ જઈ શકતો જ નથી, ધર્માસ્તિકાય જ નથી, એટલે ગતિ નથી તો ગતિ નથી તો સ્થિતિ ક્યાંથી હોય? કોઈ જાય તો ઊભું રહેવાનું, સ્થિર થવાનું થાય, આટલું વિચાર કરવાનો છે. તો આવું કેવલ જ્ઞાન ભગવાને જ્યાં બતાવ્યા હતા, ગોદોહિકા આસનમાં કે જ્યાં પણ હતા, તે બિહાર સ્ટેટની વાત છે, એને જસ લઈ ગયું છે, ગુજરાત સ્ટેટની વાત નથી. અને ત્યાં મગધ દેશમાં, બિહાર પ્રાંતમાં જ્યાં પણ કેવલ જ્ઞાન થયું કે રુજુવાલિકા નદીને કિનારે, તો એ તટે કેવલ જ્ઞાનમાં ગોદોહિકા આસનમાં મુઠ્ઠીવાળી તો આમ જોયું. પ્રથમ 3 કાળની મુઠ્ઠીમાં લીધો, એટલે કે મહાવીર દેવે જાણ્યા એટલે મહાવીર દેવે જગતને આમ જોયું, એટલે કે લોકનું સ્વરૂપ આખું દેખાઈ ગયું કે આ સમય સમયે બધાની પરિણતિ કેવી છે. શ્રુત કેવલી પણ કેવલી ભગવાન જેટલું જ જાણતા હોવા છતાં એ શ્રુતથી જાણે છે, આત્માથી જાણતા નથી. એટલે તેટલો ભેદ છે તે આ ભેદ છે કે આવી રીતે સમય સમયની પરિણતિ જાણી શકતા નથી. શાસ્ત્રથી બધું જ જ્ઞાન હોઈ શકે છે, બધું જ કહી જાય, બધું જ ગાઈ જાય, બધું જ બોલી જાય, સમજાવી દે, બધું જ છે, લખી જાય, બધું કરે, પણ તેમને આત્માના અનુભવથી નથી. સાકરના ગુણધર્મ આપણે ગમે તેટલા લખીએ, લાવી દઈએ, ઉગાડી દઈએ, લાવી દઈએ, બનાવી દઈએ, જેવી રીતે પ્રોસેસથી થતું એ બધું જ કરીએ, પણ મોઢામાં મૂકીને સ્વાદથી જે કહી શકીએ કે હવે અમે કહી શકીએ એમ છીએ, કદાચ ચાખી લીધું હોય તો પણ વર્ણન ન કરી શકીએ, કહી શકીએ નહીં. એટલે આત્માની વાત કે સમય સમયની પરિણતિ તે બાકી રહે છે. આ કેવલ જ્ઞાનીમાં છે. એટલે મહાવીર દેવે જગતને આમ જોયું. શું જોયું? આપણને સવાલ થાય કે શું જોયું? તેમાં અનંત ચૈતન્ય આત્માઓ મુક્ત દીઠા. પહેલામાં પેલી નજર તો ઊંચે જ છે, આમ નજર નીચે છે, પણ જોણ ધ્યેય લક્ષ ઊંચું છે. એટલે અનંત સિદ્ધાત્મા, દશાથી પણ પોતાથી અધિક છે એવા સિદ્ધાત્મા પ્રત્યે દૃષ્ટિ જાય છે કે હો, તેઓ શ્રી અનંત અનંતાત્મિક સુખની લહેરમાં બિરાજી રહ્યા છે. મારે હજુ પણ અઘાતી કર્મનો ક્ષય બાકી છે. વિકલ્પ નથી કરતા, જાણે જ છે, એટલે સવાલ નથી કે હવે તો જવાના જ છીએ. અને ઢીલી માટીના ઢેફાથી પણ વિશેષ દશા થઈ ગઈ કહેવાય. કેવલ જ્ઞાન માટે આવું કેવું નકામું છે કે બધું જ ભરભર ભૂકો છે, પણ જ્યાં સુધી દેહધારી, નામધારી, રૂપધારી છે ત્યાં સુધી 4 કર્મ છે, આયુષ્ય કર્મ છે, ભોગવવું પડે છે. એટલે બધા ચૈતન્ય આત્માઓ દીઠા અને મુક્ત થઈ ગયા છે, અનંત દીઠા પાછા, એક નથી, અનંત છે. આ કેવલ જ્ઞાનનું સામર્થ્ય છે. એટલે બેઠા બેઠા જણાય એમાં નવાઈ નથી. એટલે કે બેઠા બેઠા સિદ્ધશિલામાં તો જઈ આવ્યા છે કે ભાઈ બધું જણાય છે. એટલે સમય સમયની પરિણતિ, એમનું જ્ઞાન શું છે, દર્શન સુખ છે, સુખ છે, વીર્ય છે, એ કેવી રીતે થાય છે, ચકડોળની જેમ જાણે ફરતું હોય, એ બધું જ એમણે તો જોઈ લીધું છે.
ગયા વિના જોવાઈ જાય, જ્યાં હોય ત્યાં દેખાઈ જાય, તેનું નામ કેવલ જ્ઞાન. કાંઈ જવાની જરૂર નથી, કોઈ જ અપેક્ષા નથી, કોઈ સાધન નથી, કોઈ અવલંબન નથી. અને કેવલ જ્ઞાન થઈ ગયું એટલે અનુત્તર વિમાનના દેવોને જે પ્રશ્ન થાય છે તેનું પણ શંકા સમાધાન પણ કરી શકે છે. ત્યાં બેઠા બેઠા થઈ જાય છે. કોઈ સેલફોન જેવું કંઈ જોઈતું નથી, કોઈ મોબાઈલ ફોન જોઈતા નથી, કોઈ જ સાધન જોઈતું નથી. ત્યાં શંકા ઉદ્ભવે છે અનુત્તર વિમાનના દેવને અને તરત જ કેવલી ભગવાનથી ત્યાં જવાબ પહોંચી જાય છે. અહીંયા તો સિદ્ધાત્માની લહેર એમણે દીઠી છે અને મહેર તો પોતાના આત્મા પર થઈ છે. ત્યાં તો કેવલ જ્ઞાન થઈ ગયું છે. હવેનો સમય છે એ ઘણો અઘરો કહેવાય આપણી દૃષ્ટિએ, કે હવે થોડોક સમય વ્યતીત કરવો મુશ્કેલ લાગે છે, આટલો કાળક્ષેપ છે. પણ જ્ઞાન દશા થઈ ગઈ, એમાં કેવલ જ્ઞાન દશા થઈ ગઈ પછી એમને કાંઈ એવો વિકલ્પ જ નથી, જે હોય તે પૂરું કરવાનું છે. વિચરે ઉદય પ્રયોગ, વિચરવું ઉદયાધીન પણ વિત લોભ જો. એટલે જેટલું જેટલું ઉપાર્જન કર્યું છે સમવસ્ત્રણ દેશનાથી માંડીને જે કાંઈ છે તે બધું કરવાનું છે. આયુષ્ય પૂરું થાય ત્યાં સુધીમાં કેવલ જ્ઞાનીને કેટલીક વખત ઉપસર્ગ નથી એમ આપણે માનીએ છીએ, તો શાસ્ત્રોમાં સૂત્ર સિદ્ધાંતમાં છે કે એકાદશ જીન ભગવંતને પણ 11 ઉપસર્ગ કે પરિષદો હોઈ શકે છે. એટલે એ બધું સહન કરવાનું હજુ બાકી છે. ભલે કેવલ જ્ઞાન થઈ ગયું તો ભગવાને જોયું, તે સિદ્ધાત્માને જોયા, અનંતા થયા છે એ જોયા, ચૈતન્ય આત્મા છે, જીવતા જાગતા કહેવાય, આત્માનું સ્વરૂપ છે. આત્માને દેહ નથી એટલે જીવતો નથી એમ નથી. દેહ વિનાનો આત્મા, તેનું નામ સિદ્ધાત્મા, મુક્ત આત્મા, મિથ્યાત્વથી મુક્ત, બધા જ આવરણથી મુક્ત, બધી જ રીતે મુક્ત, દેહથી પણ મુક્ત, તે ચૈતન્ય આત્મા, કે એને બીજું કાંઈ કરવાનું રહેતું નથી. પણ જ્ઞાન દર્શન ઉપયોગ તો છે, કેમ કે આત્મા છે એટલે એનું લક્ષણ છે. એટલે ચૈતન્ય આત્મા લખ્યું, એકલું આત્મા નથી લખ્યું દીઠા, કે આ પ્રભુના ઉપયોગ પણ ફરી વળે છે. સિદ્ધને પર્યાય છે તો કહીએ છીએ સિદ્ધ પર્યાયમાં છે. સિદ્ધાત્મા જ્યાં રહેલા છે તો એ આત્મા છે, દ્રવ્ય છે, તો એને ગુણ પર્યાય પણ છે. સિદ્ધના ગુણ છે તો પર્યાય પણ કેવી જ પડે કે પર્યાય છે જ. એટલે આમ લખીને કહી દીધું છે કે સિદ્ધશિલા છે, સિદ્ધ ક્ષેત્ર છે, સિદ્ધાત્મા છે અને ત્યાં રહી શકે છે, જઈ શકે છે અને શાશ્વત ચિરંતન કાળ સુધી રહેવાના છે, નિરંતર ત્યાં જ રહેવાના છે. સમજી લેવાનું છે. અનંત ચૈતન્ય આત્માઓ બદ્ધ દીઠા, અનેક અનેક અનંત અનંત ચૈતન્ય આત્માઓ અહીંયા સંસારના જોયા, સિદ્ધના જોયા એના કરતાં તો સંસારના અનંત ગણા વધારે છે. એટલે અનંત લખ્યું છે, ફરીથી અનંત લખ્યું. સિદ્ધના જીવો કેટલા તો અનંતા, નિગોદના જીવો કેટલા તો અનંતા, સંસારના જીવો કેટલા અનંતા. પણ અનંતામાં જે 8-9 પ્રકાર મૂક્યા છે એમાં સિદ્ધ ભગવંત કરતાં નિગોદના અનંતા સૌથી વધારે છે. અને એ બેની વચ્ચે જે અનંતા છે તે સંસારી જીવો છે. એટલે ઇતર નિગોદ અને નિત્ય નિગોદ, એટલે સંસારમાં એટલે 4 ગતિના વ્યવહારમાં આપણે રહ્યા છીએ, ફર્યા છીએ, વ્યવહાર કર્યા કરીએ છીએ, ભજ્યા કરીએ છીએ, તે 4 ગતિ ભેગીને ભેગી છે. સાથીઓ દોરીએ છીએ, હજુ પણ ગમે છે એટલે સાથીઓ દોરીએ, સાથીઓ રાખીએ. સ્વસ્તિક, શુભ ચિહ્ન, શું શુભ ચિહ્ન? લૌકિક શુભ થયું, 4 ગતિમાં ફરવાનું. એના ઉપર સિદ્ધશિલા કરીએ અને 3 ટપકા મૂકીએ કે 1 ટપકું મૂકીએ ત્યારે કહેવાય કે મને લક્ષ્ય સ્વરૂપનો સિદ્ધ ગતિમાં જવાનો છે. આ 4 ગતિમાં તો ફરવાનું બહુ કર્યું. લૌકિક પ્રસંગમાં પણ એ કરીને આપણે સંસાર જ માગ્યો કે ભોગવ્યો, તે તો કરવા જેવું છે નહીં. તો અહીંયા અનંત ચૈતન્ય આત્માઓ બદ્ધ દીઠા શેનાથી બંધાયેલા છે? પોતાના ભાવથી જ બંધાયા છે, પોતે જ મિથ્યાત્વના વળગાડથી બંધાયેલા છે. બીજો તો કોઈ કરી ગયું નથી. પોતાના જ રાગ દ્વેષ અજ્ઞાન અને મિથ્યાત્વ વશાત જે કંઈ બંધાયા છે તે જોયા કે આ સંસાર શું કામ છે, તો કે વિભાવ પરિણતિ કરે છે. વિભાવ પર્યાયમાં અધ્યાસ થઈ ગયો છે એટલે સંસાર છે. વિભાવ પરિણતિ શું કામ છે? સમજણ નથી, સ્વભાવ સુખ ચાખ્યું નથી, એ શું કામ છે? મિથ્યાત્વ છે. એને કારણે રાગ દ્વેષ અજ્ઞાન મોહ મિથ્યાત્વ જે બધું જ જંજાળ પરિવાર છે તે આખો મિથ્યાત્વનો છે. આપણે જેને મોહનો કહીએ છીએ, મોહનીય કર્મ એ પણ એક મિથ્યાત્વ જ થયું, બીજું કાંઈ નથી. એટલે સમસ્ત સંસાર મોહથી અને રાગથી જ છે. સંસાર વિના રાગ નથી, રાગ વિના સંસાર નથી. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નિવાર. એટલે ત્યાં બદ્ધ કહેતા સંસારમાં બંધાયેલા દીઠા. એટલે આપણે જ બધા 4 ગતિના જીવો છીએ. તે જ કેવલ જ્ઞાનમાં નરકના જીવ કેવા બંધાયા છે, દેવગતિના કેવા છે, પશુ પંખીના કેવા છે, નિગોદના ગોળા કેવા લટકે છે ને એમાં જીવ શું કરે છે, પૃથ્વીના પટ પર સચરાચર સૃષ્ટિ 14 રાજલોક એમાં જે કોઈ બંધાયેલો મિથ્યાત્વી જીવ છે અને સમ્યક દૃષ્ટિ પણ અમુક રીતે તો હજી બંધાયો છે કે એને સંસાર પરિભ્રમણનો બિલકુલ નાસ્તો કર્યો નથી, આત્યંતિક નાસ્તો કર્યો નથી, સિદ્ધ તો થયા નથી, હજી સદેહે વિચરમાન છે.
તો એ બધાની પણ પરિણતિ શું છે તે તેમણે દીઠી. કેવી રીતે દીઠી કે જોઈ, એક એક સમયની પરિણતિ જોઈ છે. એનું એક સમયે કયો ભાવ, આપણે આગલું વાક્ય બોલ્યા ત્યારે આપણા બધાનો કયો ભાવ, તો તેઓ શ્રીના જ્ઞાનમાં તો જણાય જ છે. પણ કાંઈ કરતા નથી એટલે તો મુક્ત કહેવાયા. કાંઈ કરવું નથી અને કરાવવું નથી. અનુમોદના વગેરે બધું જ સહયોગીપણામાં, સદેહપણામાં જેટલું થાય તેટલું કરી દીધું. પછી અર્યંત પરમાત્માનો રોલ પૂરો થયો. પછી કાંઈ નથી કરતા. સિદ્ધશિલા પરના આત્મા, સિદ્ધાત્મા તો આપણું કાંઈ કરતા નથી. ભગવાનને યાદ કર્યા કૃપાળદેવે. શ્રી ભગવાન. શ્રી ભગવાન કોણ? જોયું એટલે ખબર પડી તો કે આ સિદ્ધાત્મા વગેરે છે તે તો કંઈ કરી શકતા નથી. તો શ્રી ભગવાન સદેહે વિચરમાન મહાવીર સ્વામી પોતે જે રીતે છે વિચરી રહ્યા છે તે જ કંઈક કરી શકે તેમ છે. અને પાછો સિદ્ધાંત તો એમ જ શીખવાડે છે કે અમે કાંઈ તમારું કરી શકીએ નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. આટલા સમર્થ પુરુષો પણ અંતે તો એમ જ લખે, કેમ કે વસ્તુનો સ્વભાવ કે સ્વરૂપ તેમ જ છે કે નિમિત્ત અને ઉપાદાન, એટલે પાછું ત્યાં તો વાત આવીને ઊભી જ રહે. પણ નિમિત્ત રૂપે જે સત્શાસ્ત્ર, સદગુરુ, સત્સંગ વગેરે છે તેની ઉપેક્ષા પણ કરવા જેવું નથી, તે પણ એટલું જ કહી દે છે. એટલે અનંત સંસારી દીઠ, પહેલાં સિદ્ધ દીઠા, પછી સંસારી દીઠા. પછી હવે જોવાનું કંઈ બાકી રહ્યું લાગતું નથી, પણ લખ્યું છે એટલે આપણે વિચારીએ કે અનંત મોક્ષ પાત્ર દીઠા, કે ભલે હજી મોક્ષે ગયા નથી પણ મોક્ષને પાત્ર છે. મોક્ષને પાત્ર એટલે બીજું કાંઈ નહીં પણ ભવ્ય જીવ, કે જેનામાં ભૂ એટલે હોવું, થવું, મોક્ષરૂપ થવાની હોવાની શક્યતા પૂરેપૂરી છે. એ જાય કે ન જાય જુદી વાત છે, પણ જઈ શકે છે. આપણે ક્યાંય પણ બેઠા હોઈએ અને ઉઠીએ જ નહીં 7 દિવસ 7 રાત સુધી, તો પણ જીવ એમ કહે, ડૉક્ટર એમ કહે, ઘરના બહારના એમ કહે, પગ તો બેસે અને ચાલી પણ શકે છે. એટલે એ ઉઠીને જઈ શકે છે, ઉઠીને મૂવમેન્ટ કરી શકે છે. પછી દુખે, વાગે, ખોડંગાઈ, લંગડાઈ, ફાવે ન ફાવે, દુખે, એ પડી જાય, એ બધી જુદી વાત છે, પણ એનામાં શક્તિ છે. એ જ વસ્તુ અહીંયા છે કે એ જીવ મોક્ષે જઈ શકે તેમ છે. અનેક જીવો ભવ્ય જોયા, અનંત જીવો ભવ્ય જોયા, બધું અનંતમાં જ આવે. એટલે આજે નહીં તો અનંતકાળે પણ અડધા પૂતગલ પરાવર્તન પછી કે આખા પૂતગલ પરાવર્તન કે ક્યારેક પણ મોક્ષે જવાની યોગ્યતા, શક્યતા ધરાવે છે. એટલે ચોક્કસ છે, નાનામાં નાનું બી, તલ જેવડું બી કે એથી પણ નાનું બી, એમાં વૃક્ષ થવાની શક્યતા છે. વડવાઈનું બીજ કેવું હોય એ સમજી શકો છો. તેમ છતાં કેટલું વિશાળ વટવૃક્ષ થાય છે. અને વડલો, એની પાછી ડાળ, શાખા એ લાંબી લટકતી હોય, અને એમાંથી જ પાછું બીજું વડ, ત્રીજું વડ, બધામાં એ શક્તિ રહેલી છે. તો વડના બીજની શક્તિ કેટલી? તો અહીંયા પણ સમ્યક દર્શન કે આત્મજ્ઞાન થાય, આત્માની શક્તિ કેટલી? અને એને સમ્યક દર્શન થાય એટલે એ મોક્ષે તો જવાનો જ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, સુખ, વીર્ય બધું લેવાનું છે. એટલે કે અનંત જીવો મોક્ષ પાત્ર દીઠા, મોક્ષની પાત્રતા ધરાવનારા ભવ્ય જીવો દીઠા. એ દીઠા તો બહુ સારું થયું, કેમ કે ભવ્ય જીવ જેવું કંઈક છે એમ લાગે આપણને. પછી અનંત મોક્ષ અપાત્ર દીઠા. અનંત જીવો અભવ્ય પણ છે કે જે કદી મોક્ષે જઈ શકવાના નથી, મોક્ષની પાત્રતા જ ધરાવતા નથી. મૂળથી જ કોરડું રૂપે ઉગ્યા, મૂળથી જ કોયડું. એટલે કે એ કોઈ દિવસ ચડે જ નહીં, સીજે જ નહીં, બુજે જ નહીં, એટલે એને બોધ લાગે જ નહીં, એ પોતાનું સ્વરૂપ સાબિત કરી શકે જ નહીં. ઉત્કટ રૂપે એ વીર્ય પરિણમાવી શકતા નથી. એટલો ઉલ્લાસ, એટલું પરાક્રમ એમાં ઉત્કટતાએ પહોંચી શકે તેમ છે જ નહીં. એટલા માટે તે અપાત્ર છે, સ્વભાવથી જ છે, કોઈ કારણ નથી. એવા અનંતા જીવ અપાત્ર દીઠા, એટલે કે અભવ્ય જીવ દીઠા. અનંત અધોગતિમાં દીઠા, એટલે ત્યાં નારક ગતિ અને તિર્યંચ ગતિ, એ બંને નરક ગતિ અને તિર્યંચ ગતિ, નરકમાં રહે તે નારક. તો એ પણ જોયા કે દેવલોકમાં બધા સુખમાં માલે છે, સુખાભાસ છે, પણ કહેવાતું વિષય સુખ વગેરે છે તેમાં માણે છે, ભોગવે છે. અને કેટલાક જીવો વળી દર્શનાર્થે પણ જાય છે, કેવલ જ્ઞાનીના, તીર્થંકર દેવના, એવા પણ છે. પણ એ અધોગતિ તે અધોગતિ, એમાં દેવગતિમાં જે કેટલાક ઉચ્ચ દેવો છે તે જ બરાબર છે. પણ અહીંયા અધોગતિની વાત છે એટલે તો ત્યાં તો નારક અને તિર્યંચ અને પશુ પંખી જેવા એથી પણ ચડે એવા પરમ અધમી દેવો છે એ પણ જોયા કહેવાય. એ અધોગતિ દેવગતિ હોવા છતાં છે તો બધા અધોકર્મ કરનારા. ઉર્ધ્વગતિમાં દીઠા, પછી એમાં અનંત નથી લખ્યું, ત્યાં અનંત જીવો લખ્યા નથી. કારણ કે ભૂત પ્રજ્ઞાપનીય નહીંથી કેટલાય અનંત જીવો દેવગતિમાં આજ સુધીમાં પસાર થઈ ગયા છે. પણ અત્યારે આપણાથી એમ કહેવાય નહીં કે અનંતા દેવો રહે છે. દેવોની પણ કાંઈક સંખ્યા હોય. આપણા મનુષ્યોની સંખ્યા પણ લિમિટમાં આવે એટલી પણ છે. અસંખ્યાત મનુષ્યો આપણે નથી.
આ બધા મનુષ્યોની વસ્તી ગણતરી કરો, કોઈ કરે કે નહીં દુનિયા આખીની, એટલે કે 5 ખંડની તો કરી શકે કદાચ, પણ સાચી તો પડવાની નથી, કાંઈક તો ભૂલ હોય જ. કેમ કે વસ્તી ગણતરીમાં એક ગામની વસ્તી ગણતરી એ 100% સાચી હોતી નથી, થોડોક તો આંકડાનો ફેર આવે જ, એક આંકડાનો ફેર આવે તો એ ભૂલ. તો 5 ખંડના મનુષ્યો અને બીજા બધા જ મનુષ્યોની વસ્તી જ્ઞાની પુરુષોએ જીનાગમમાં મૂકેલી છે. એટલા મનુષ્યો એટલે અનંતા નથી કહી શકાતા. એવી ભલે સમૂળથી મનુષ્યની અપેક્ષા અનંતા કહેવાય, બાકી અનંતા કહેવાય નહીં. આ બધાની વસ્તી ગણતરી થયેલી છે, એટલે તે મનુષ્યો. અને અહીંયા તો ઉર્ધ્વગતિમાં દીઠા એટલે દેવોને જોયા, તો દેવોમાં પણ ભુવનપતિ, માણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક વગેરે અનેક પ્રકારના દેવો છે, તે પણ તેમણે જોયા છે. કોઈ સ્થળ સમય બાકી ન હોય, કોઈ ભૂમિ બાકી ન હોય, કોઈ જગ્યા બાકી ન હોય, તો પછી જ્ઞાનમાં તો બધું જણાય જ ને. શું આવરણ આવી જાય, દિવાલ પાછળ ન દેખાય કે વૈજ્ઞાનિકને દેખાવું જ જોઈએ ને, સવાલ જ નથી. તો શું આકાશ સોંસરવું દેખાય, તો પછી દિવાલ સોંસરવું તો દેખાય જ ને. તો ખૂણો ખાંચરો તો રહી જાય એવું બને જ નહીં, કોઈ જીવજંતુ બાકી રહી જાય નહીં. એટલે કે ઉર્ધ્વગતિમાં દીઠા, અધોગતિમાં દીઠા, એટલે કાંઈ બાકી રહ્યું નહીં. તો હવે બાકી શું રહ્યું, તો કે આ તો જીવોની વાત થઈ, પણ જળ ક્યાં જાય, તેને પુરુષાકારે જોયું. એટલે કેવી રીતે આ લોક સ્વરૂપ છે, તો કે પુરુષાકારે, કોઈ એક પુરુષ, કોઈ એક ભાઈ, પુરુષ પર્યાય ધરાવનાર ભાઈ, એટલે આપણે ભાઈ કહીએ છીએ. તો તે કેવી રીતે લોક સ્વરૂપ છે, તો કે 2 પગ સેજ પોળા રાખી, 2 હાથ કમર ઉપર રાખી, અને જાણે કસરત કવાયત કરવા માટે સજ્જ હોય તેવો જે આકાર થાય છે, તેનું નામ લોક સ્વરૂપ, લોકનો આકાર. પછી ઉર્ધ્વલોકનો જુદો છે, વેત્રાસન, મૃદંગ, થાળ વગેરે બધું વર્ણન આવે, પણ હકીકતમાં લોક સ્વરૂપ કે લોકનો આકાર તો આવી રીતે રહેલો છે. આપણે લોક સ્વરૂપ ભાવનામાં બહુ વિચારણા કરી છે, અને આમ પણ લોકપુરુષ સંસ્થાને કહ્યો એ પદમાં 107મા નંબરના પદમાં પત્રમાં પણ વિચાર કર્યો છે. તો એ પુરુષાકારે જોયું એટલે તે પુરુષ પર્યાયની વાત થઈ, પણ ખરેખર તો પુરુષાકાર એટલે આત્માકાર થઈને જોયું. આ લોકનું સ્વરૂપ પુરુષ એટલે આત્મા, આત્માકાર વૃત્તિ હોય, કેવલ જ્ઞાન એટલે પછી હોય જ ને, નવાય જ નહીં. કેવલ આત્મા, એક આત્મવૃત્તિ, પછી આત્મસ્થિરતા, એમ હાથ નોંધમાં 10 બોલ મૂક્યા છે. નિર્વિકલ્પ અવસ્થા, શબ્દાતીત અવસ્થા, સહજ, એમ બધું મૂક્યા પછી છેલ્લે 2-2.5 અક્ષરમાં જ પૂરું કરે છે, આત્મા, બસ આત્મા. તો આત્માએ આત્માનું આત્મા આકાર થઈને, આત્મામય થઈને તે પ્રમાણે લોક સ્વરૂપ જોયું. શું જોયું? જળ ચૈતન્યાત્મક જોયું. મૂક્યું જ છે નીચે, જળ ચૈતન્યવાળી સૃષ્ટિ એટલે ચર અચર, એટલે સચરાચર સૃષ્ટિ કહીએ છીએ. ચર જ્યાં કોઈ ગતિ કરી શકે છે તેવા બધા જીવો છે, તે અચર જ્યાં સ્થિર છે, 5 સ્થાવરકાય કહીએ છીએ, તે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, અગ્નિકાય, આ બધા જ જે છે તે, તો કે ચર અને અચર આવી ગયા. અખંડ મંડલાકારમ, પછી શું કહીએ છીએ? વ્યાપ્તમ યેન ચરાચરમ. તો પછી વ્યાપ્તમ ચરાચરમ, ચરાચર શું છે? આ ચરાચર સૃષ્ટિ છે. તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તે ભલે હોય જળ ચૈતન્યની સૃષ્ટિ, પણ જ્ઞાન કોણ કરાવે છે? તો કે અર્યંત પરમાત્મા, સદગુરુદેવ. ત્યાં તેને અર્યંત પરમાત્મા કહીએ છીએ, તેને નિર્ગ્રંથ એવા સદગુરુદેવ પણ કહી દીધા છે. આપણે પરમ કૃપાળદેવ કહીએ છીએ, તે આ અપેક્ષાએ જ કહીએ છીએ કે જળ ચૈતન્યાત્મક જોયું છે. એટલે બંનેનું જ્ઞાન થઈ ગયું છે, એટલે જોઈ શકે છે, તો એનું જ્ઞાન આપી શકે છે, દર્શાવી દે છે. કુંકુન સ્વામી એમ કે દાયે હમ પ્રમાણમ, હું દઈ દઉં છું, હું દર્શાવી દઉં છું, આપી દઉં છું, અને તેને જ પ્રમાણ કરજો. તો સચરાચર સૃષ્ટિ જોઈ, એમાં તો કાંઈ કહેવાતું નથી, કહેવાનું નથી. કે જળ પદાર્થ જોયા એટલે જળના લક્ષણ પણ જોયા છે, કે જળ પદાર્થ આવા જ છે. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય, એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય. આ બધા સિદ્ધાંતો તોડી નાખે એવા ત્રિકાલા બાધિત સત્ય તેમાંથી લાદ્યું અને તે પછી મૂક્યું. જળ ભાવે જળ પરિણમે રાડજ મુકામે લખ્યું. ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ બધું સાથે લખ્યું. તે વખતે હે પ્રભુ લખ્યા પછી, યમને એમ લખ્યા પછી, ભક્તિ માર્ગની સ્થાપના કર્યા પછી એમ થયું કે જ્ઞાન માર્ગની વાત પણ લખી દઉં. ચિનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો લખ્યું. એની પહેલાં આ બેની વચ્ચે, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગની વચ્ચે જે લખ્યું, જ્ઞાન માર્ગ મૂલક જ છે, સ્થાપિત કરતું છે જળ ભાવે જળ પરિણમે. જળ ચેતનનો વિવેક થઈ ગયો છે, એટલે એમના વિશે એમણે લખ્યું છે. અને એમાં એક ગાથા મજાની, હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય, એક સમય તે સૌ સમય,
ભેદ અવસ્થા જોઈ. આ એક સમય તે સૌ સમય એક મુઠ્ઠી વાળી નથી કે એક સમયમાં એક પ્રદેશ એક પરમાણુનું જ્ઞાન થયું નથી. મુઠ્ઠી ન વાળે તો પણ થાય. આ તો એક લખવાની સ્ટાઇલ છે કે પ્રથમ સમયની જે વાત છે તે કે જાણે કે પોતે પોતાના હાથમાં મુઠ્ઠીમાં લઈ લીધો કાળ. એટલે દુનિયા મુઠ્ઠીમાં લઈને કોઈ કામ નથી, પણ આપણે તો કાળને મુઠ્ઠીમાં લેવાનો છે. ફોનથી મુઠ્ઠીમાં જ દુનિયા છે બધાને, પણ તે વાત અહીંયા નથી. તેથી પર થવાનું છે, તે સંકલ્પ વિકલ્પ વિભાવથી પર થવાની વાત છે, તે મુઠ્ઠીમાં લીધો. એટલે એમને કાળ ઉપર વિજયની મોર મારી કે જઈશ ક્યાં, હવે હું જ્યાં જઉં ત્યાં તારે મારી સાથે રહેવાનું છે, પણ હું દોષી તરીકે, અપરાધી તરીકે, ગુનેગાર તરીકે રહેવાનું નથી. મારું સ્વરૂપ નિરપરાધ નિર્દોષ સાબિત કરી દીધું છે. નિર્મળ સ્વરૂપે જ છું, કેવલ જ્ઞાન સ્વરૂપે જ છું. હવે જઈશ ક્યાં. એટલે કાળ કાંઈ કરતું નથી, તો પણ કાળ ઉપર મોર લાગી ગઈ વિજયની કે હવે આ જ્ઞાન અને જ્ઞાન છે. નથિંગ બટ નોલેજ, પ્યોર નોલેજ, કેવળ જ્ઞાન, સહજ સ્વભાવ પરિણામી જ્ઞાન, નિરપેક્ષ જ્ઞાન. બાકી તો એક હોવાથી શુદ્ધ જ હોય, એટલે બીજી કોઈ અશુદ્ધિ વળગતી જ નથી. હતી, અનંતકાળથી હતી, અનાદિકાળથી હતી, તે ગુમાવી દીધી, તે છોડી દીધી, બિલકુલ છોડી દીધી, અને અનંતકાળ સુધી બિલકુલ એથી વિરુદ્ધ એવું જ્ઞાન દશા, તે જ્ઞાન સ્વરૂપના ભોગતા થયા. તે કેવલ જ્ઞાનને પણ નમસ્કાર છે. ત્યાર પછીનો પત્ર લઈએ. પત્રાંક 157, વિક્રમ સંવત 1946, મુંબઈ, કાર્તિક વદ એકમ, શુક્ર, વિક્રમ સંવત 1946, તારીખ 8/11/1889. આ ખરેખર રોજનીશી ટાઇટલથી જ મૂકેલું છે. કૃપાળુદેવની અંગત ડાયરી છે. હવે આપણે વચનામૃતજીમાં પ્રકાશિત છે એટલે એમની આજ્ઞાથી વાંચીએ છીએ. પહેલું છે કે નાના પ્રકારનો મોહ પાતળો થવાથી આત્માની દૃષ્ટિ પોતાના ગુણથી ઉત્પન્ન થતા સુખમાં જાય છે અને પછી તે મેળવવા તે પ્રયત્ન કરે છે. એ જ દૃષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે. અહીંયા એક બોલ પૂરો થઈ જાય છે. આ તારીખમાં એક જ બોલ છે, 8મી નવેમ્બરે. નાના પ્રકારનો મોહ પાતળો થવાથી, નાના પ્રકારનો એટલે નાનો અને મોટો નહીં, પણ નાના પ્રકારનો એટલે વિધવિધ પ્રકારનો, બહુવિધ, અનેકવિધ, જાતભાતનો, તરેતરનો, ચિત્ર વિચિત્ર, જ્યાંથી લાવો ત્યાંથી રંગબેરંગી, જેટલી વૈવિધ્યતા હોય તે બધો જ આવી ગયો. તે નાના પ્રકારનો જાજેરો મોહ, પણ જુદો જુદો બધે જ છે, તે પાતળો થવાથી. મોહ પાતળો થાય, કર્મ પાતળો થાય એમ સાંભળ્યું છે. તો કે મોહ પાતળો થાય તો જ કર્મ પાતળા થાય. આપણે કહીએ કે કર્મ પાતળા પાડ્યા છે, મંદ થયા છે, હજી ક્ષીણ નથી થયા, ઉપશમ થયા, ઓછા થયા, તો અહીંયા મોહ રાજા પણ પાતળો પડ્યો, મોહનું જોર ઓછું થયું. તો મોહ પાતળો થાય તો બહુ મોટી વાત છે. મોહ પાતળો થવો એટલે શું? તો કે દર્શન મોહનો અનુભાગ ઘટી ગયો. સંપૂર્ણ ક્ષય થાય તો દર્શન મોહનો ક્ષયિક સમ્યક દર્શન કહીએ, પણ અંશે થયો, ઉપશમ થયો, અથવા તો ક્ષયોપશમ થયો, એટલે ત્યાં આપણે ઉપશમ કે ક્ષયોપશમ દર્શન કહીએ, તો તેની વાત આવી ગઈ. પણ દર્શન તો છે જ, અનુભવ તો છે જ, સમ્યક દર્શન તો છે જ. તો કે નાના પ્રકારનો મોહ પાતળો પડવાથી આત્માની દૃષ્ટિ ક્યાં જાય છે? પોતાના ગુણથી ઉત્પન્ન થતા સુખમાં જાય છે. પોતાની અશુચિ, ખરાબી, જે કંઈ પ્રતિકૂળતા નીકળી ગઈ કે દુર્ગુણ નીકળી ગયા એટલે સુખ ક્યાં પામે? કે બહારથી સુખ નથી આવતું, પોતાના ગુણથી ઉત્પન્ન થતા સુખમાં. એટલે પોતાના ગુણ તો અંદર પડેલા જ છે, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય. આ તો બહારથી જે બધું હતું તે મિથ્યાત્વ અને મોહને એ નીકળી ગયું, જતું રહ્યું, છોડી દીધું. એટલે પોતાના ઘરમાં તો નિરાત નવરાશ છે જ. એ જે સુખ છે તે પોતાના ગુણથી, પોતાનો ગુણ કહેતા આત્મગુણ, કહેતા ઉપશમ ગુણ, જે કાંઈ છે તે શમમાં સમાઈ ગયું. આ શમ ગુણની વાત છે. ઉપશમ સાર છે જીન પ્રવચને. યશો વિજયજી મહારાજ સ્તવનના સારાંશ રૂપે ગાય છે કે એક બધા પ્રવચન આગમનો સાર એક જગ્યાએ મૂક્યો કે બધું ભણી ગણીને કહું છું કે ભક્તિ જ કરવા જેવી છે, ભક્તિથી જ મોક્ષ મળશે. હું તો આટલું ન્યાય નીતિ જ્ઞાન શીખી આવ્યો છું, આટલા નયનું જ્ઞાન છે, તો પણ ભક્તિ પદાર્થ મોટો છે. નરસિંહ મહેતા જેવું જ કહ્યું કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. એટલે હું એમ કહું છું કે આ સારમયી ભક્તિ જ છે અને તે મોક્ષે લઈ જશે, એમ યશો વિજયજી મહારાજે કીધું. તે જ વાત અહીંયા આવે છે કે ભક્તિની જ વાત આવી કે સુખ ક્યાં ઉત્પન્ન થાય છે? પોતાના આત્મામાં થાય છે, પોતે અસંગ થાય છે અને તે સ્વભાવનું સુખ પામે છે. એટલે ગુણ ઉપશમ થયો. કશાય ઉપશમ પામ્યા એટલે ઉપશમ ગુણની પ્રાપ્તિ થઈ. વૈરાગ્ય અને ઉપશમ, કશાયનું ઉપશમન થયું. એટલે વૈરાગ્ય તો હતો જ, વૈરાગ્યનું ઉપશમન નથી. જો કરે તો એ કાળ સમાન થઈ જાય છે. વૈરાગ્ય અને ઉપશમ એ પામવાના મૂળિયા છે, મૂળ છે, અને ન કરે તો પછી જીવના કાળ સમાન છે. એ સમયે ભાવ મરણ એને થયા જ કરે છે. જો વૈરાગ્ય અને ઉપશમ હોય તો આગળ વાત થાય.
એટલે પછી અહીંયા મૂકી દીધું છે કે એ ઉત્પન્ન થતા સુખમાં ઉપશમ ગુણનો દરિયો કહીએ છીએ, તો ઉપશમ ગુણ પ્રાપ્ત કરવો એટલે કે સમતા સુખ, શમ, પ્રશમ, ઉપશમ, સમતા સુખ, સામ્ય, ભાવ, ચારિત્ર, રાગ મોહ કે રાગ ક્ષોભ રહિત દશા, આ બધું એક એક અને એક જ થયું. મલ્લીનાથ ભગવાનની દેશના હતી તો એમની આખી તીર્થંકર દેવની દેશનાની એક જ થીમ, એ જ થીમ શું હતી તો કે શમ. એકલા બે શબ્દમાં આવી ગયો. સગડીનો કરો તોય વાંધો નથી અને મીંડાવાળો કરો તોય વાંધો નથી, કેમ કે સમ કે શમ બે એક જ છે. અહીંયા ઉપશમન થાય છે એ ઉપ લગાડવું પડે છે. શમન કહેતા જે સમતા જ છે, એટલે સમપરિણતિ કહીએ છીએ, શમન પરિણતિ કહેતા નથી. સમપરિણતિમાં આવે એટલે એનું પરિણામ જે છે અને એનું કારણ જે છે, એ કારણ અને પરિણામ બંને તે શમ, ઉપશમ કે પ્રશમ છે, બીજું કાંઈ નથી. એટલા માટે ફરીથી નાના પ્રકારનો મોહ પાતળો થવાથી આત્માની દૃષ્ટિ પોતાના ગુણથી નિજ ગુણ ગે. આપણે કહીએ કે બધા ગુણનું ઘર મારો આત્મા છે, અનંત ગુણનું ઘર છે, અનંત ગુણનું નિકેતન, ગૃહ, નિલય, આવાસ, નિવાસ બધું છે, તો છે તો પછી કેમ પ્રગટાવતા નથી? તો કે નાના પ્રકારનો મોહ પાતળો પડે તો પ્રગટે. દરવાજો તોતિંગ છે મોહ રાજાનો, એક કિલ્લો તૂટે તો પછી બધું સૈન્ય ઘૂસી જાય, અથવા તો પોતાની જે કંઈ દોષ અપરાધની ભાવના છે, ગુનાની છે, તે બધી જ નીકળી જાય. એટલે કે મોહ પાતળો પડી જાય, નીકળી જાય, અને પછી એમાં જે ગુણ છે એને પ્રગટ બહારથી થવાનું નથી, પણ પ્રગટવાનું, પ્રકાશમાં આવવાનું, બહાર આવવાનું, કીર્તિત થવાનું એને ચાન્સ મળે છે. ચાન્સ શું તો કે સમય મળે છે, તક મળે છે, અવકાશ મળે છે. એટલે પોતાના ગુણથી ઉત્પન્ન થતા સુખમાં જાય છે. સુખ બહાર નથી, એ ફરી ફરીને કેવું છે. સુખ અંતરમાં છે. દોડ દોડ કરવામાં ધર્મ નથી, ઉતાવળમાં ધર્મ નથી. ઉતાવળમાં નથી તો શેમાં છે? ધીરજ, તો કે ધીરજના ફળ મીઠા. ધીરજ, ધીર પુરુષો પાસે જે હોય છે તેમાં સુખ છે, અને પછી તે મેળવવા પ્રયત્ન કરે છે, અને એ જ દૃષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે. એ જ દૃષ્ટિ એટલે અહીંયા ક્યાંય યથાર્થ દૃષ્ટિ કે સમ્યક દૃષ્ટિ કૃપાળદેવ લખતા નથી, ભલી દૃષ્ટિ લખતા નથી, પણ કેવું છે તો એ જ કે પક્ષપાત કે સારાસારથી રહિત થઈને વિચારે તે આત્મદૃષ્ટિ, તે ભલી દૃષ્ટિ, અને તે જ ભલી દૃષ્ટિ થતાં સમ્યક દૃષ્ટિ, તે જ સમ્યક દૃષ્ટિ કહેતા યથાર્થ દૃષ્ટિ. એને સમ્યક અનુભવ છે, યથાર્થ અનુભવ છે, તે તેને તેની સિદ્ધિ આપે છે. એટલે આપણી જ વાત થઈ કે મિથ્યાત્વથી મુકાયા તો સમ્યકત્વમાં આવ્યા, તો પછી હવે સંસારીમાંથી સિદ્ધનો અહેસાસ થાય, સિદ્ધ સ્વરૂપની ઝાંખી થાય, અને પછી કાલક્રમે કેવલ જ્ઞાન લઈને મોક્ષે જઈ શકીએ. આત્માની સિદ્ધિ માટેનો માર્ગ આપી દીધો કે નાના પ્રકારનો મોહ જ્યાં ત્યાં સ્નેહ મોહ વેરી દીધો છે. તે નેહક્યો, સ્નેહક્યો, મોહક્યો બધામાં હ તો આવે જ છે, તો હણી નાખવાનો છે, હરી જવાનો છે, દૂર મૂકી આવવાનો છે. જાગો હે જીવો રે મોહ કરો પરો, અને તો પછી ક્યાં આવે તો પોતાના ગુણ તો રાહ જોતા બેઠેલા જ છે. દોષ મૂકી દે, મોહ મૂકી દે એટલે પોતાના ગુણના સુખમાં જાય છે. પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ મૂક્યું, વિવેક વીણ સમજાયના સત્ય વચન સંતો નારે, દુર્જન સંગતિ જે તજે સદભાગ્યો તેઓ નારે, પ્રભુ પરમ ઉપકારી રે. શરૂઆતમાં શું કહી દીધું? વિવેક વીણ સમજાયના સત્ય વચન સંતોના રે. અમારે મોહ તો ભગવાન પાતળો પાડવો છે, પણ કેવી રીતે થાય તો કે વિવેક લાવશો તો થશે, વિવેક વિના સમજાય તેમ નથી. એટલે વિવેક વીણ સમજાયના સત્ય વચન સંતોના રે, દુર્જન સંગતિ જે તજે. દુર્જનની કોઈ સંગતિ હોય તો કે ક્રોધ માન માયા લોભ તો પોતાની સાથે જ રાખીને બેઠા છીએ. બીજો કોઈ દુર્જન શું, દુષ્ટજન શું, પરાયો કોઈ નથી. પોતા જ કરેલા ભાવો છે, કરી રહેલા ભાવો છે, તે દુર્જન છે, દુષ્ટજન છે. તેની સંગત જો છોડી દે તો એ મહાભાગી સદભાગ્યો તેઓ ના રે. સદભાગ્યો બહુવચન વાપર્યું બ્રહ્મચારીજીએ, જીવો માટે થઈને. અનેક જીવો થાય તો કે આ જુદી જુદી જાતના ભાગો પડે છે, ભાગ ભાગો ભાગ્યો. અને પછી પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, સમજો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. તો આપણને ત્યાં લઈ જાય છે કે એક વિવેક લાવે. હવે વિવેક શું એમ થાય તો કે હિત અહિતનો વિવેક, અહિતમાં હિત માની બેઠો, હિત તણું નહીં ભાન, શાશ્વત નિજ સત્તા ના જાણું, અનિત્યનું અભિમાન, જય દેવ જિનેન્દ્ર મહાન. તો કે મને વિવેક જ નથી ભગવાન, તો કે મારું હિત શું અહિત શું? આ હિતાહિતની ગૂંચમાં ભૂલ ભૂલાવણીમાં આનંદકાળ ગયો, એમાંથી હું વિવેક કરી લઉં તો પછી વિવેક મારો જ છે, સાચો જ છે, ખોટો છે નહીં.
તો વિવેક કલ્યાણ કરવું છે કે કેમ, કલ્યાણ કરવું છે નક્કી થયા પછી સાચા દેવગુરુ ધર્મની ઓળખાણ એ વિવેક કરવાનો છે. અને ત્યાર પછી સદગુરુ દત્ત બોધ કે આજ્ઞા એનો વિચાર કરવાનો છે. તે કર્યું નથી. એક આ જીવે શું કર્યું નથી, તો કે સત્પુરુષ કે સદગુરુની આજ્ઞા પ્રેમથી ઉઠાવી નથી. અને તે ઉઠાવે તેને જ અમે મુનિઓનું સામાયિક કહ્યું છે એમ કૃપાળુદેવ કહે. તો એ સામાયિક એટલે આ સમતાભાવ અને સમની જ વાત છે. આ મોહ પાતળો પાડવાની જ વાત છે કે અનેક સામાયિક કરી અનંતકાળની કદાચ અનંત સામાયિકને અનંત મોહપતિ, પણ એક ક્ષણાર્થ પૂરતો, એક સમય પૂરતો જે સમભાવ કે સમતાનું સુખ વેદાવવું જોઈએ તે વેદ્યું નથી. જે વેદવું એ પુરુષાર્થ છે. અને તો પછી તે દૃષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે. એવું જ પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારીજી આગળ કહે છે કે જેમ જેમ સદગુરુ ઓળખાય જાય અનંતાનું બંધી રે, બોધ બળે મિથ્યાત્વ હણાય થાય સુદૃષ્ટિ સંધિ રે. જેમ જેમ સદગુરુ ઓળખાય જાય અનંતાનું બંધી રે, અનંતાનું બંધી ભાઈબંધ દોસ્તો અનંતકાળના છે, એમનેમ જતા નથી, કેમેય કેળો મૂકતા નથી, ભગવાનનો છેડો પકડીએ છીએ, સત્પુરુષ સદગુરુનું ઓળખાણ થાય છે તો અનંતાનું બંધી ધીમે ધીમે પાતળા પડે છે. એ 512માં પત્ર 22માં પત્રમાં મૂક્યું જ છે. શરૂઆત જ ત્યાંથી કરેલી છે. અને બોધ બળે મિથ્યાત્વ હણાય, માનો કે ત્યાં સુધી પણ પહોંચ્યા, પણ એના બોધનો ધોધ કે બોધનું બળ છે એનાથી આપણું મિથ્યાત્વ હણાશે, બાકી થાય તેમ નથી. જો મિથ્યાત્વ હણાયું તો થાય સુદૃષ્ટિ સંધિ રહે. સુદૃષ્ટિ સમ્યક દૃષ્ટિપણું સાથે સ્વરૂપનું અનુસંધાન થઈ જાય છે. એટલે પરમાત્મામાં ઉપયોગ જાય છે એટલે બહિરાત્મા અંતરાત્મા થઈ જાય છે. આજ સુધી બાહ્ય દશા બાહ્ય ભાવોનું મહાત્મ્ય હતું, પણ બહિરાત્મ દશા મિથ્યાત્વ દશા તરત જ છોડી દે છે. કેમ કે પરમાત્મા દશાની એને ઝાંખી થાય છે, પરમાત્મા દશાનો યોગ થયો એટલે પોતાને ઝાંખી થઈ, એટલે કે અંતરાત્મપણું પ્રગટ્યું, સમ્યક્ત્વ થયું. આમ વાત તો કેટલી સીધી લાગે છે, તાળો મળે તેવી લાગે છે. એકમાત્ર અનંતાનું બંધી કસાઈ જવા જોઈએ. અને એકમાત્ર એની પહેલાંનો નાના પ્રકારનો મોહ, એટલે કે જાત ભાતનો મોહ 3 પ્રકારે મૂક્યો: મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય. આ 3 પ્રકારનો મોહ જાય એટલે આ 4 કસાઈ જાય. અને એ 7 જાય, ભલે સંપૂર્ણ ન જાય, થોડા ઘણા જાય, એટલે એક ક્ષયોપશમ સમ્યક દર્શન અથવા ઉપશમ સમ્યક દર્શન તો છે જ. અને એ જ દૃષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે. માત્ર દૃષ્ટિ કી ભૂલ હે, ભૂલ ગયે ગતયે. જે કુદૃષ્ટિ હતી, મિથ્યા દૃષ્ટિ હતી, તે સુદૃષ્ટિ થઈ ગઈ. કેટલું સુંદર કીધું કે સુદૃષ્ટિ સંધિ રહે. સમ્યક દર્શન થતાં અનુસંધાન થયું. કોનું અનુસંધાન? સ્વરૂપનું અનુસંધાન. કયા સ્વરૂપનું? તો કે સ્વ સ્વરૂપનું, નિજ સ્વરૂપનું. પણ જીન પરમાત્મા અથવા તો સામે સદગુરુદેવ છે તો તેના અનુસંધાને, તેના ઉપયોગ જોડાતા આપણને પણ સમ્યક દર્શન થાય છે. અહીંયા આ પત્ર પૂરો થાય છે. ત્યાર પછીનો પત્ર છે, એટલે કે રોજનીશીમાં બીજો મુદ્દો છે. મુંબઈ, કાર્તિક વદ 30 રવિ વિક્રમ સંવત 1946, તારીખ 10/11/1889. કેટલી સુંદર સંકલનાબદ્ધ કૃપાળુદેવ જાય છે કે કેવી રીતે થાય. તો પહેલાં ભગવાનને યાદ કર્યા, પછી કેવલ જ્ઞાનને યાદ કર્યું, અને પછી એના માટે જોઈએ તેવું સમ્યક દર્શન યાદ કર્યું. અને ત્યાર પછી સમ્યક દર્શનની અવસ્થા શું, ક્યારે થાય, ક્યારે કરશું, એનું આપણને ભાન કરાવે છે. આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી. બાલ્ય અવસ્થા અસમજમાં વ્યતીત થઈ. માનો કે 46 વર્ષનું આયુષ્ય હશે, અથવા વૃદ્ધતા દેખી શકીશું એટલું આયુષ્ય હશે, પણ તેમાં શિથિલ દશા સિવાય બીજું કંઈ જોઈ શકીશું નહીં. વૃદ્ધાવસ્થામાં તો ગાત્રો અવયવ શિથિલતા પામે જ છે, જાણીએ છીએ. એટલે પછી તેમાં તો એટલું બધું થઈ શકતું નથી. ખરેખર તો પહેલેથી પ્રમાણ જ જાણ્યું નથી. કોઈ એમ માની લે જ્યોતિષીની અદાથી કે 72 વર્ષને 78 વર્ષને 92 વર્ષ તો એમ ચાલે બાલે નહીં. કેમ કે માતાના ઉદરમાં રહેલા 9 માસ પણ ઉમેરવા પડે, અને પહેલા સમયથી માંડીને છેલ્લા સમય સુધીનું બધું જ આયુષ્ય ગણાય. એટલે ખરેખર કેટલું આયુષ્ય છે તે તો કેવલનારી ભગવાન સિવાય કોઈ કહી શકે નહીં. કારણ કે વર્ષ, મહિના, દિવસ કદાચ સાચા પડે, કદાચ કહું છું, પણ કલાક, સેકન્ડ, મિનિટ, સમય તો સાચી પડે તેમ છે જ નહીં. એટલે એટલા આયુષ્યમાં શું થઈ શકે? પછી લખે છે, હવે માત્ર એક યુવાવસ્થા રહી. તેમાં જો મોહનીય બળવત્તરતા ન ઘટી તો સુખથી નિદ્રા આવશે નહીં, નિરોગી રહેવાશે નહીં, માત્ર માઠા સંકલ્પ વિકલ્પ ટળશે નહીં, અને ઠામ ઠામ આથડવું પડશે. આપણને આનો અનુભવ છે કે મોહનીય બળવત્તરતા ન ઘટી. માનો કે યુવાની છે,
પણ મોહનીયનું જોર છે, મોહનીયનું બળ બરોબર છે, ઘટેલું નથી, એટલે સુખ ચેનથી ઊંઘ પણ આવતી નથી. વધુ ને વધુ કંઈ ને કંઈ મેળવવાની તૃષ્ણા મોહમાં જ જીવીએ છીએ. તો એ પણ ઠીક નથી, એનાથી ઊંઘાતું નથી, વળી નિરોગી રહેવાતું નથી. કેમ કે ભોગ ભોગવવા છે એટલે એને રોગ તો આવવાનો જ છે, નિરોગી અવસ્થા પણ પ્રાપ્ત થતી નથી. અહીંયા સંસારના રોગની વાત છે કે સંસાર રોગથી ક્યારે મટે? મોહદશામાં હોવાથી મટવાની વાત આવતી જ નથી. માઠા સંકલ્પ વિકલ્પ પણ ટળશે નહીં. જે કંઈ સંકલ્પ વિકલ્પ છે એ તો ખોટા જ છે, એમાં વળી ખરાબ કર્યા હોય, શુભની બદલે અશુભ સંકલ્પ વિકલ્પ કર્યા હોય તે પણ ટળે તેમ નથી. યુવાની છે અને ઠામ આથડવું પડશે, ઠેકાણે ઠેકાણે આથડવું પડશે, અને તે પણ રિદ્ધિ હશે તો થશે. આજીવિકા માટેના પ્રયાસ ફાંફા આપણે જાણીએ છીએ, અને રિદ્ધિ હશે તો થશે, નહીં તો પ્રથમ તેનો પ્રયત્ન કરવો પડશે. એટલે કે કદાચ કંઈક આજીવિકાનું સાધન હશે, સરખી રીતે હશે, સમૃદ્ધિ હશે, રિદ્ધિ હશે તો આટલું થશે, નહીંતર તો તે પણ ભોગવવું પડશે. તેની જ ચિંતામાં, એટલે કે પેટ ભરવાનું મેળવવાની તેની જ ચિંતામાં, તેના જ વિકલ્પમાં, અને તે મેળવીને સુખ ભોગવીશું એ જ સંકલ્પમાં માત્ર દુઃખ સિવાય બીજું કંઈ દેખી શકીશું નહીં. એ વયમાં કોઈ કાર્ય પ્રવૃત્તિ કરતાં કરતાં તો આંખ એકદમ તીરછી થઈ જશે. ન ફાવ્યા તો લોકનો ભેદ અને પોતાનો નિષ્ફળ ખેદ બહુ દુઃખ આપશે. પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળો, રોગના ભયવાળો, આજીવિકાના ભયવાળો, યશ હશે તો તેની રક્ષાના ભયવાળો, અપયશ હશે તો તેને ટાળવાના ભયવાળો, લેણું હશે તો તેને લેવાના ભયવાળો, દેણું હશે તો હાઈવોયના ભવવાળો, સ્ત્રી હશે તો તેની સુરક્ષા સલામતીના ભયવાળો, અને નહીં હોય તો તેને પ્રાપ્ત કરવાના ખ્યાલમાં રહેશે. એટલે અહીંયા આપણને સમજાય છે કે કાંઈ કરી શકીએ તેમ નથી. આટલા ભય સ્થાન મૂક્યા છે, છતાં જ્ઞાની પુરુષોએ 7 ભયથી જ મુકાણા છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.